ભાઈ બહેનનો સંબંધ આ દુનિયામાં સૌથી કોમળ, સૌથી નિર્મળ અને સૌથી મજબૂત સંબંધમાંથી એક છે. બહેન અગર મોટી હોય તો મા સમાન હોય અને નાની હોય તો દીકરી સમાન, બટ 100% દિલનો ટુકડો તો હોય જ, એમાં કોઈ બે મત નથી. પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. સાંસારિક પરિભાષામાં બહેન મોટી થાય ત્યારે એક સમયે લગ્ન કરીને પોતાનું ઘર સંસાર માંડવા અલગ માર્ગ પર ચાલી જતી હોય છે. બટ આપ સૌએ ખૂબ ઓછા એવા ભાઈ બહેનના સંબંધ જોયા હશે જે સંસારના માર્ગથી મોક્ષના માર્ગ તરફ બી સાથે જ હોય. શેઠ શ્રી પ્રવીણભાઈ અને માતુશ્રી મનોરમાબેનના 3 સંતાનો હતા અને ત્રણેય સંતાનોએ સંયમ જીવનના માર્ગ પર ચાલવા દીક્ષા ગ્રહણ કરી હતી. સંતાનોમાં સૌથી મોટા પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત સર્વજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ, પછી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય હર્ષિલસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ, અને સૌથી નાના એટલે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબ. એક જ ઘરમાં રમેલા અને એક જ વાતાવરણમાં ઉછરેલા ત્રણેય ભાઈ બહેને સત્યની શોધમાં જીન શાસને બતાવેલા મોક્ષ માર્ગ ઉપર ચાલવાનો નિર્ણય કર્યો હતો. જે એજમાં ભાઈ બહેન કોણ હરાવે લીમડીને કોણ હરાવે પીપળીના ગીતો ગાતા હોય, એ એજમાં તો સંયમ જીવનનો દ્વાર સૌ પ્રથમ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય હર્ષિલસેન સુરી મહારાજ સાહેબે ખોલ્યો હતો. ત્યારબાદ વૈરાગ્યના બીજ બહેન મહારાજમાં ઉગવા લાગ્યા હતા અને સાથે સાથે આપણા ગુરુદેવની બી દીક્ષા ગોઠવાઈ ગઈ હતી. મોટી બહેન તો મા સમાન હોય છે, એટલે નાના ભાઈઓનું ખૂબ ધ્યાન રાખતી હોય છે. તેઓ આપણા ગુરુદેવને સમયે સમયે ટકોર કરતા હતા કે શાશ્વતી ઓળીમાં એટલીસ્ટ એક આંબેલ તો કરવું જ જોઈએ. ધાર્મિક ભણતર માટે બી સમયે સમયે પ્રેરણા કરતા હતા અને તેઓના શિષ્યોને બી ભણતર ઉપર ધ્યાન આપવાનું કહેતા. આપણા ગુરુદેવે આચાર્ય પદવી પ્રદાન મહોત્સવના પત્રિકામાં બહેનના ઋણનું સ્મરણ કરી ખૂબ સુંદર ધન્યતા અનુભવી છે. એકવાર આપણે બી વિચાર કરવા લાયક છે, ભાઈ ભાઈનો પ્રેમ કે ભાઈ બહેનનો પ્રેમ શું એક સાથે હસવા માટે, રમવા માટે કે મોજ મસ્તી કરવા માટે જ હોય છે, કે એકબીજાની રક્ષા કરવા માટે જ હોય છે, કે તેઓ એકબીજાને મોક્ષ માર્ગ પર ચાલવાની પ્રેરણા સ્વરૂપ બી બની શકે છે. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.